રસ આવ્યો, મને એટલો બધો રસ આવ્યો કે હવે તારું સંગીત છે એ મને ફીકું લાગે છે. તો આનું કારણ શું હશે? ત્યારે તાનસેને એમ કીધું કે મહારાજ રાજી રહેજો. સાચું કહું, હું છે ને તમને રાજી કરવા માટે ગાઉં છું અને મારા ગુરુ છે ભગવાનને રાજી કરવા માટે ગાય છે. એટલે આટલો ફરક છે મારામાં અને મારા ગુરુમાં. હું 10 વર્ષ સુધી જે સંગીત ગાઈશ ને તમને જે આનંદ નહીં આવે ને એના કરતા 1000 ગણો આનંદ આ મારા ગુરુ હરિદાસજી છે એ ગાશે ને તમને આવશે. કેમ? એ ભગવાનમાં એકાકાર થઈને ભગવાનની વેદાવલી ગાય છે. અને હું તો વર્ષાસનથી એટલે કે આજીવિકાથી બંધાયેલો છું ને, તમારા દરબારની અંદર રહું છું એટલે હું તમારા ગુણ ગાઉં છું ને મારામાં અને મારા ગુરુની અંદર આટલો ફરક છે. સમજાય છે ને? સ્વામિનારાયણ ભગવાન કહેવા એ માંગે છે શું કે કોઈ પણ કાર્યની શરૂઆત કરો એમાં ભગવાનની સ્મૃતિ છે એ બહુ મોટામાં મોટી વસ્તુ છે. એકાગ્રતાથી જો એ ગાવામાં આવે તો જેવો અકબરને આનંદ આવ્યો ને એવો ખરેખર આપણને આનંદ આવ્યો. હા, એ પ્રેમાનંદ સ્વામી જેવા સંતો હોય, શિયાળાની રાત્રિ હોય, કડકડતી ઠંડી ચાલુ હોય અને એમાં પ્રેમાનંદ સ્વામી આંખ બંધ કરી હાથમાં સરોદો લઈ અને એક પછી સારંગીમાંથી સૂર છેડતા જાય. સ્વામિનારાયણ ભગવાન અક્ષર ઓરડીમાં દૂર સુધી સુતેલા હોય ને એમની નિંદ્રા ના આવે. બોલો લ્યો, આ ભક્તિની તાકાત તો તમે જુઓ ભાઈ, સંગીતની તાકાત તો જુઓ. ભગવાનને સુવા ના દે અને સ્વામિનારાયણ ભગવાનજી અક્ષર ઓરડીમાંથી અવાજ સાંભળે અને કડકડતી ઠંડી. એ તો તમને ખબર છે ને, હમણાં જો ડિસેમ્બર જાન્યુઆરી આવશે એવી ઠંડી પડશે અને આપણે બધા કંબલની અંદર એવા વીટાઈ જાય. સવારે 6 વાગે 7 વાગે 8 વાગી જાય. સુરત દાદા કે ભાઈ આ હવે મોર્નિંગનો ટાઈમ છે, ઉઠવાનો ટાઈમ, ઉઠો. અને ઠંડી થતી હોય ને આપણે ધાબળામાંથી બહાર નીકળવાનું મન ન થાય ને. પણ સ્વામિનારાયણ ભગવાન તૈયાર થઈ ગયા. કડકડતી ઠંડીમાં પારે આવી અને ધીરે ધીરે પ્રેમાનંદ સ્વામી જ્યાં ગાતા હતા ને એની બાજુમાં બેસી ગયા. સ્વામીને ખબર નથી, બોલો, કલાક 2 કલાક સુધી કન્ટિન્યુઅસ એવા કીર્તનો ચાલ્યા અને અચાનક પ્રેમાનંદ સ્વામીની આંખ ખુલી અને જોઈએ તો સ્વામિનારાયણ ભગવાન એમની સામે બેઠેલા હતા. પ્રેમાનંદ સ્વામી કે અરે મહારાજ તમે ક્યારે પધાર્યા? મહારાજ કે સ્વામી તમે ગાવાની શરૂઆત કરી ત્યારના અમે આવી બેઠા છીએ. જો આ ખરા અર્થમાં ગાયું છે ગાયા જેવું કહેવાય. કેમ? એની અંદર એકાગ્રતા હતી. અને આજે તમે જુઓ દુનિયામાં કોઈ પણ કાર્ય છે એ જ્યાં સુધી તમે ફોકસ થઈને ના કરો ત્યાં સુધી કાર્યનું છે ને રિઝલ્ટ નથી મળતું. 1895 ની સાલમાં જ્યારે સ્વામી વિવેકાનંદજી ડિલિવરી વખતે અમેરિકા ગયા ને ન્યુયોર્કના પ્રવાસે, ત્યારે દિવસે એમના બધા પ્રવચનો પૂરા કરીને સાંજે એમના મિત્રોની સાથે શિષ્યોની સાથે ત્યાં અમેરિકામાં લટાર મારવા માટે એટલે કે ફરવા માટે નીકળતા, ઓબ્ઝર્વેશન કરવા માટે નીકળે. અને એમ એક દિવસ નદીના કિનારે યુવાનો છે એ ઓલી રાઇફલ આવે ને એ રાઇફલની ટ્રેનિંગ લેતા હશે ત્યાં. હવે ટ્રેનિંગમાં એવું હતું કે બ્રિજ હતો, બ્રિજની નીચે રિવર એટલે કે નદી હતી, નદીમાં સામેમાં 6 દડા રાખેલા હતા અને આ બધા યુવાનીઓને રાઇફલ આપવામાં આવી હતી ટ્રેનિંગ માટે કે તમારે એ રાઇફલ ફોડી અને દડા ઉપર નિશાન લાગવું નહીં. તો આ 5-6 યુવાનિયા સતત ટ્રાય કરતા હતા. આમ ગોળી આમ બંદૂક બરાબર ને લાગે, ચલાવે, ગોળી લાગે જ નહીં, એકે દડાનું નિશાન છે વિધાય જ નહીં. હવે આ છોકરા બધા મૂંઝાતા હતા. હવે સમજો આપણી વાત એકાગ્રતાની છે. નિશાન લાગે પણ નિશાન લાગે જ નહીં. 1 વખત 2 વખત 3 વખત ટ્રાય કરી અને એ વખતે સ્વામી વિવેકાનંદજી ત્યાંથી પસાર થતા હતા. ત્યાં છોકરાઓ બિચારા મૂંઝાયેલા ક્યાંક છે. એટલે એમને થયું કે આમને ક્યાંક જીવનમાં ટ્રેનિંગની જરૂર છે. બધાને જરૂર છે ને ટ્રેનિંગની. ભટકેલો કોઈ પણ માણસ હોય ત્યાંથી કરીને મુમુક્ષુ સુધીના દરેક વ્યક્તિને છે ને લાઈફમાં ટ્રેનિંગની બહુ એટલે બહુ જરૂર છે. અને સાચા ટ્રેનર છે ને આ બધા સંતો છે. જો આપણને સાચો માર્ગ બતાવે, પારિવારિક રસ્તો બતાવે, સામાજિક રસ્તો બતાવે, આધ્યાત્મિક રસ્તો બતાવે, બધો રસ્તો સંતો આપણને બતાવે. એટલે સ્વામી વિવેકાનંદજીને આપ જોઈને હસવા લાગ્યા. ત્યાં છોકરાઓ ક્યારના નિશાન તાકે છે પણ નિશાન લાગતું નથી અને હસવા લાગ્યા. એટલે છોકરાએ કીધું સ્વામીજી વાય યુ લાફિંગ? શા માટે તમે હસો છો? હસવાનું આવે છે તમને? એ નિશાનબાજીના ખેલ આ બચ્ચાનો ખેલ નથી કે આ નિશાનબાજી એટલે કે સહેલી વસ્તુ નથી. તાકાત હોય તો આવો, લ્યો હાથમાં એક રાઇફલ અને દડાને નિશાન બનાવી અને બતાવી દો તો ખબર પડે.
સ્વામીજી કીધું લાવો કઈ વાંધો નહીં, પ્રયત્ન કરીએ. અને નિશાન તાક્યો. સ્વામી વિવેકાનંદજી પહેલી જ વહેલી વખત નિશાન તાક્યો અને નિશાન તાકતા એક પછી એક 1 2 3 4 5 અને 6 છ દણા હતા. એ 6 સદન વિધિ નાખ્યા. એકે નિશાન સ્વામી વિવેકાનંદજીનો ફેલ ન ગયો. ઓલા યુવાનીઓને આંખ ફાટી ગઈ. વાવ, અમેઝિંગ, માર્વેલસ, વન્ડરફુલ. છોકરાઓ બધા વિચાર કરવા લાગે કે નક્કી મોટા તમે નિશાનબાજ લાગો છો. ત્યારે સ્વામી વિવેકાનંદજી કે લાઈફમાં પહેલી વખત રાઇફલ પકડીએ. સમજાણો ને કે પહેલી વખત લાઈફમાં રાઇફલ પકડી છે મેં. એ કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ, કે હોઈ જ ન શકે. અમે રોજ આટલી ટ્રેનિંગ લઈએ છીએ ને પછી આ પ્રેક્ટિકલી કરીએ છીએ તોય અમારા દડા વિંધાતા નથી. અને તમે ફર્સ્ટ અટેમ્પ્ટમાં પહેલી જ ટ્રાયમાં આ બધાય દડા વિધી નાખ્યા, મતલબ તમે બહુ મોટા નિશાનબાજ લાગો છો. તે રાઇફલ તમે શીખ્યા ક્યાં? તમારા ગુરુ કોણ છે? એ કે મારા ગુરુ રાઇફલ શીખવાડવાવાળા કોઈ નથી. સાંભળી લ્યો, મારા ગુરુ રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા ને. મારા ગુરુએ જિંદગીમાં મને એક જ શબ્દ શીખવાડ્યો છે અને એ શબ્દના વડે કરીને હું જિંદગીમાં ચાલું છું કે જે પણ કાર્યની શરૂઆત કરો એ એકાગ્રતાથી કરવાની. અને મેં મારી જિંદગીમાં સ્વામી વિવેકાનંદજી કહે છે એવી એકાગ્રતા રાખી છે કે જે કાર્યની શરૂઆત કરું મારી સામે જે નિશાન હોય જ્યાં સુધી નિશાન પૂરું ન થાય ત્યાં સુધી મને નિંદર ના આવે. મેં મારી જિંદગી